શરીરની અંદર જે લોહી છે એ કોનું છે, બીજ જે છે એ કોનું છે, તેજ છે, શુક્ર છે એ કોનું છે? તો એક બાજુ માતા છે, એક બાજુ પિતા છે. માતાના અને પિતાના સંયોજનથી આપણને આ શરીર પ્રાપ્ત થયું છે. તો માતૃકુળના જે કોઈ દેવી દેવતાઓ આપણા પિતૃઓ હોય એને હંમેશા યાદ કરવા જોઈએ. પિતૃકુળની અંદર જે આપણા પિતૃઓ હોય એને હંમેશા યાદ કરવા જોઈએ. ઘણા એમ કે ભાઈ અમારા બાપા તો બહુ સારા હતા તો અમને કેમ નડે? એનું કારણ કે તમારા બાપા સારા હતા, તમે તો સારા નથી ને. આનંદ એટલા માટે આવે છે કે પિતૃઓને યાદ કરવાના હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય કે બાજુમાં રહેવાવાળા વ્યક્તિને જો સારો વઘારની સુગંધ આવતી હોય તો જેનું શરીર નથી પણ છતાં જેનું મન અહીંયા છે એને સુગંધ ના આવે? ઘરમાં કકડાટ ચાલતા હોય, ઘરમાં કજિયા ચાલતા હોય, ઘરમાં ક્લેશ ચાલતા હોય ત્યારે આજ પણ એમ કહેવાય છે કે તારા કજિયે ઘોડાના પાણી હુકાણા. કહીએ ને આપણે, તારા કજિયે ઘોડાના પાણી હુકાણા, મતલબ પાણીયારે પિતૃઓ નિવાસ કરે છે. પિતૃઓ નારાજ થયા તો જે ઘરની અંદર વધારે વાસણ ખખડે એટલે કે જ્યાં કજિયા કંકાસ વધારે થયા ત્યાં હંમેશા પિતૃઓ નારાજ થતા હોય છે. અમુક ગઈઢાઓને તમે જોજો, જવાનીઓ બાજેને બહુ ગમે નહીં, ભાઈ મંદિર જતા રહે. હવે મંદિરમાં આપેલો ઝઘડો તો અંદર જ ભર્યો હોય, છોકરા બહુ કરતા હોય એટલે મંદિરમાં ભગવાન ના દેખાય એને, બરાબર. પછી પૂજારી પર ખારા થાય. અમુક ડોહા તમે જોજો, હે ચોખ્ખું નથી રાખતો, હે જો આ પાણી ચમ પડ્યું છે, હે આ ભગવાનને દૂધ ચડાયેલું ક્યાં ક્યાં ઢળેલું છે. પૂજારી પર ખારા થાય. પૂજારી બચારો હા પડી લે, શું કામ કે પગારદાર છે માટે. પણ 12મો દિવસ આવે અને 3 પિંડ મૂકવામાં આવે અને એક જે શ્રીફળ જેવો પિંડ બનાવી અને આગળના ભાગમાં મૂકવામાં આવે અને આગળના શ્રીફળ જેવા પિંડના 3 ભાગ કરી અને 3 પિંડની સાથે એને મેળવીએ છીએ. આને દ્વાદશાહ શ્રાદ્ધ કહેવામાં આવે છે. પિંડમાં પિંડ ભળી જાય, દાદાની સાથે, પરદાદા સાથે, પિતા સાથે એનો પિંડ ભળી જાય અને એ પિંડમાં પિંડ ભળે પછી એની મુક્તિ થાય અને પછી એના માટે એમ કહેવાય છે કે આ બોગદું જેને કહીએ આપણી ભાષામાં એ ખુલે અને જે પાર્ષદો છે એને ત્યાં પિતૃલોક સુધી લઈ જાય. હવે એ અમુક સમય સુધી જ પાછું ખુલે અને એવા સમયે આહા મારા વગર તો જુઓ મારા છોકરા બચારા ખાતા નથી, અરે રે આ કેટલું મારી ઘરવાળી તો રોવે છે, આમ એમાં જો કદાચ મન રહી ગયું તો બોગદું ખુલે ત્યારે જવાઈ શકે નહીં. વાસનાઓ એને પકડી રાખે અને બોગદું થઈ જાય બંધ. હવે જવું તો જવું ગયા. અને એવા સમયે આપણે કહીએ ને કે મારા પિતૃઓ થયા છે, પિતૃઓ મને નડે છે, મારા પિતૃઓ પ્રેત થયા છે. બહુ જ જેને પાપ કર્યા હોય એ પિતૃઓમાંથી પ્રેત સ્વરૂપે જાય છે અને એવા સમયે પરિવાર પીડા ભોગવે છે. અને માટે એમ કહેવાય છે કે પિતૃઓ જ્યારે નારાજ થાય ત્યારે 2 વસ્તુ ઘરમાં અચૂક તમને જોવા મળશે. એક, ઘરની અંદર માંદગીનો ખાટલો કોઈ દિવસ નહીં મટે. કોઈને કોઈ માંદું જ્યારે ઘરમાં હોય ત્યારે સમજી લેવાનું કે પિતૃઓની ક્યાંક અવકૃપા મારા ઉપર થઈ લાગે છે. અને કાં તો ગમે એટલા પૈસા કમાઈએ, કર્મના બળે, સંજોગના બળે, ભાગ્યના બળે પૈસા તો મળે પણ પૈસા પાણીની જેમ વપરાઈ જાય. ક્યાંક દવાખાનામાં વપરાઈ જાય, ક્યાંક પોલીસ સ્ટેશનમાં વપરાઈ જાય, ક્યાંક કોર્ટમાં વપરાઈ જાય, ક્યાંક કાવા દવામાં વપરાઈ જાય, કાં તો કોઈ કંઈ ચોરી જાય, હાથમાંથી આવેલું ધન છૂટી જાય અને પછી માણસ કંગાલ થઈ જાય. ત્યારે સમજી લેવાનું કે નક્કી ક્યાંક પિતૃદોષ હોવો જોઈએ.